નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વધી રહેલા ઓનલાઈન નાણાકીય છેતરપિંડીઓને ધ્યાનમાં રાખીને નાણાકીય બાબતના સચિવે 12 સંસ્થાઓના હિતધારકો સાથે એક મોટી બેઠક યોજી છે। સરકારે કહ્યું છે કે ટેલિકોમ વિભાગ દ્વારા નાણાકીય છેતરપિંડીના મામલેથી સંબંધિત 1.4 લાખ મોબાઈલ હેડસેટ બ્લોક કરવામાં આવ્યા છે। સરકારે બેંકો અને નાણાકીય સંસ્થાઓને કોમર્શિયલ પ્રમોશનલ કોલ માટે 10 અંકના નંબરને બદલે 6 અંકના સિરિયલ નંબરનો શરૂઆત કરવા જણાવ્યું છે। નાણાકીય સેવા ક્ષેત્રે અને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી અટકાવવા માટે યોજાયેલી આ બેઠકમાં 28 નવેમ્બર 2023ના રોજ સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં નાણાકીય ક્ષેત્રમાં સાયબર સુરક્ષા, ડિજિટલ પેમેન્ટની છેતરપિંડીનું વધતું વલણ અને તેનો સામનો કરવાની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી। મીટિંગમાં જાણવામાં આવ્યું છે કે દૂરસંચાર વિભાગ એક્સ્ટ્રા નામનું AI અને ML આધારિત એન્જિન તૈયાર કર્યું છે, ત્યારે જે નકલી અને બનાવટી દસ્તાવેજો દ્વારા મળેલા મોબાઈલ કનેક્શનને શોધી કાઢશે। 1.40 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે, જે ડિસ્કનેક્ટ થયેલા અને કનેક્શન સાથે જોડાયેલા હતા અથવા સાયબર ક્રાઇમ અથવા છેતરપિંડી સાથે જોડાયેલા હતા। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।